ડભોઈ છીપાવાડવા માંગ આવેલી દશાલાલ વાડી ખાતે રે હોળી રસિયાનો ફૂલ ફાગ મહોત્સવ કાંકરોલી યુવરાજપુર શ્રી સિદ્ધાંત કુમારજી મહોદય શ્રીના સાનિધ્યમાં આન બાન શાન સાથે ઉજવાયો. પૂજ્ય શ્રીના સાનિધ્યમાં રે હોળી રે રસિયાનો રંગારંગ કાર્યક્રમ મુખ્ય મનોરથી રેડિયોલોજિસ્ટ ડો. ધરતી પિયુષ પરીખ ડો. યશવી મિતેશ શાહ ડો. ધ્રુવી જય શાહ સુધાબેન એમ. શાહ નિવૃત્ત આચાર્ય નયનાબેન સતીશકુમાર શાહ પાવીજેતપુર વાળા મહિલાઓના સહયોગથી રસનિધિ કલાવૃંદના મોહિનીબેન શાહ કીર્તનકાર વૃંદ દ્વારા સંગીતના સથવારે ડભોઈ દશાલાડ વાડી ડભોઈ ખાતે યોજાયો. કાંકરોલી યુવરાજ પૂજ્ય શ્રી સિદ્ધાંત કુમારજી મહોદય શ્રી નું સમાજના આગેવાનો અને મનોરથીઓ દ્વારા ઉષ્માભેર સ્વાગત સન્માન કરાયું અને પૂજ્યશ્રીના કરકમલો દ્વારા સહયોગી મહિલા મનોરથી બહેનોને સ્મૃતિચિહ્ન મોમેન્ટ આપીને વિશેષ સન્માન કરવામાં આવ્યા. વ્રજના રસિયા ગીતો દ્વારા મહિલાઓ વ્રજના નૃત્યાંગના કરીને નાચી ઝૂમી ઉઠ્યા હતા. એટલું જ નહીં પૂજ્ય શ્રી સિદ્ધાંત કુમારજીના કરકમલો દ્વારા તેરે લાલાને રંગ ડાલા તેરે લાલાને રંગ ડાલા એમ ફૂલોની વર્ષા વૈષ્ણવો પર વરસાવી અને વૈષ્ણવો દ્વારા પણ પૂજ્યશ્રીને ફૂલો દ્વારા ફૂલ ફાગનો અલૌકિક લહાવો લીધો. વ્રજભૂમિનો માહોલ સર્જાયો. પ્રમુખ રાજુભાઈ બોરતલાવાળા, હર્ષદભાઈ કવાંટવાલા, કિશોરભાઈ વસઈવાળા અને તેમની સમગ્ર ટીમ દ્વારા યાદગાર સુંદર આયોજન અને પ્રમુખ રાજુભાઈ બોરતલાવાળા કાર્યક્રમમાં સહયોગ આપવા બદલ તમામ મુખ્ય મનોરથી બહેનોનો પરિચય આપીને મુક્ત કંઠે પ્રશંસા કરી. પૂજ્ય શ્રી સિદ્ધાંત કુમાર મહોદય શ્રી વચનામૃત દ્વારા પ્રભુ શ્રીકૃષ્ણ પામવા રસ, પ્રેમ, વિરહ વ્રજ ભક્તો સાથે પ્રભુએ 40 દિવસ કરેલી લીલાઓની વિશેષ સમજૂતી આપી હતી. ડભોઈ વૈષ્ણવ સમાજના તમામને શુભમ ભવતું કલ્યાણસ્તુ હતું એમ શુભ આશીર્વાદ પ્રદાન કર્યા. આભાર વિધિ વિકાસ શાહે કરી હતી. રિપોર્ટર ફઝલ રજાક ખત્રીજી પીકે ન્યૂઝ ડભોઈ. સૌપ્રથમ સર્વ વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ. આજે શ્રી ડભોઈ દશાલાડ નાથ સમસ્ત આયોજિત હોળી રસિયા ફાગોત્સવમાં મને મુખ્ય મહેમાન તરીકે ઇન્વિટેશન આપવા બદલ હું ખૂબ જ આભારી છું. એન્ડ પરમ પૂજ્ય શ્રી સિદ્ધાંત કુમાર અને અંબાજીના આશીર્વાદ મારી શરૂઆતની કારકિર્દીમાં જ મળ્યા એ બદલ હું ખૂબ જ ખુશીની લાગણી વ્યક્ત કરું છું. ડભોઈ દશાલાડ નાથ સમસ્ત મારું જે માન સન્માન કરવામાં આવ્યું એ બદલ હું ખૂબ જ કારોબારી તથા પ્રમુખશ્રી એન્ડ મંત્રીશ્રીનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. હું અત્યારે રેસિડેન્ટ ડૉક્ટર તરીકે પારુલ હોસ્પિટલમાં એમડી રેડિયો ડાયગ્નોસિસ ડિપાર્ટમેન્ટમાં ફરજ બજાવું છું અને આગળ ફ્યુચરમાં પણ સમસ્ત જ્ઞાતમાં કોઈને કંઈ પણ તકલીફ હોય તો એ બદલ હું સેવા માટે હંમેશા હાજર રહીશ. શું નામ તારું? ધરતી પર.